20 મિનિટ છે, જ્યાં લગાવી ત્યાં લગાવી લેજો, બરાબર? પેન ઓટોમેટિક ડીમ પડી ગઈ. મારી કઢણાઈ તો જો આ છોકરીઓ પાસે ફાકા ફોજદારીમાં 2.5 કલાક ઉલાડીને ક્યાં હવે 20 મિનિટમાં હું શું કરી? ઘરે જઈને નપાય છો ને તો બાપા હીરા ઘઉંમાં બેહાડી દે. કાંઈક તો કરવું પડશે મારે. સાહેબ, આ યુદ્ધનો વિપ્લવ ક્યારે છો તો? હવે યુદ્ધનો એક્ઝામમાં છો કે શું છો? લખવા માંડ. મજાક સમજશો ક્યારના પરીક્ષાને? મારું સર અરે રોજ હાલતું હોય આ બસ. બસ નીચેની લીટીમાં લખ. 3 પ્રકારની ભાખરી બને છે. પહેલું, એક કાથરોટ લઈ એમાં પાણી નાખો. સાયલેન્સ. એમાં 4 ચમચા લોટ નાખો. ત્યાં કોમા લે, કોમા પછી લેખ. હા, 1 ચમચી મીઠું નાખો અને 2 હાથે એને ખૂંદી નાખો. ખૂંદી, નોટ બૂંદી. હા. એ ભાઈ, એ શું છે? સાહેબ, ભાખરીમાં ઘી નાખવાનું કે નહીં નાખવાનું? અરે ભાઈ, તારી જગ્યા પર જાની. સર, એક ફકરો અમને લખાવાનું સાહેબ. ગો. સાહેબ, હું નપાતી હતી. લાઈ સર, નહીં સાહેબ, નહીં સાહેબ. વયો જો તારી જગ્યાએ. તમે હવારના છોકરીઓને લખાવો છો, છોકરાઓનો હું વાંક છે સાહેબ. વઈ જા. એક પકડો તો કયો. ગો એન્ડ સીટ. પ્રિયંકા, આબરૂનો સવાલ છે, લખવા દે છે. 5 માર્કના સવાલ ખોલ જવાબ. જવાબ સર બોલતા જ નહીં. 5 મિનિટ બાકી છે સાહેબ, પ્લીઝ તમને પગે લાગુ. સીધો બેહી જા. 65 મિનિટ છે. છેલ્લી વાર કહું છું, સીધો બેહી જા. એક નિબંધ લખી લઉં. ખાલી જગ્યા સાહેબ, ખાલી જગ્યા પૂરવા જો સાહેબ. વયો જા. એક મિનિટ તારી ખાલી જગ્યા. સાહેબ, પાસિંગ માર્કનું તો લખવા જો સાહેબ. છોકરીઓ પાસે તો બહુ લડતા હતા તમે. બેહી જા. હાલ તારી જગ્યા પર જા. છોકરીઓ પાસે તરત ઓગળી જાવ છો તમે. અમારી જેવા આખી જિંદગી મહેનત ન કરે ને છેલ્લે ફાફા મારે થોડું ફાવવા દે કોઈને અમે. લાવો ભાઈ સપ્લિમેન્ટરી, યોર ટાઈમ ઇઝ ઓવર. ચાલો આઉટ. એક આકૃતિ દોડ લો. આઉટ. ભાઈ આઉટ. લાવો. સર, પાસિંગ માર્કનું લખી લેજો સર, પ્લીઝ. લાવો. સર પ્લીઝ. કેવું લાગે? 30 પેપર કેમ ગયું?